યમરાજા એકવાર આવ્યો, એક શિલ્પકારને પકડવા આવેલો. શિલ્પકારે શું બુદ્ધિ પકડેલી, પોતાના જ પૂતળા બનાવેલા 15-16. જમ જ્યારે આવ્યો ને તો લાઈનમાં ઊભો રહી ગયો, કોશ ગળી ગયો, 100 બમ. તો યમ તો પાછો ગયો કે આવા કેટલાય છે, કોને લેવો? ધર્મરાજાને કહી તમે સરનામું આપ્યું ખોટું છે, ત્યાં 10-15 ઊભા હતા. ભગવાન સમજી ગયા કે મારે જવું પડશે. અહીંયા ભગવાન જાય છે, ગયા ભેગા વાત કરે છે કે હા 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 કેવું જૂનું મકાન છે, કેવી દોરીથી વાહડા બાંધ્યા છે. એમ કરતાં કરતાં ઓરડામાં ગયા ને 15 પૂતળા હતા, પોતે ઊભો રહ્યો હાથનો આવવા માટે. કેવો કારીગર છે, કલાકાર તો ભગવાનના હાથમાં એનો આવે. હા, ડાક્ટર અને કલાકાર જબરજસ્ત છે, આમ હારા પણ કોઈના હાથમાં નહીં. હા, તો એ જમને છટકાવે. બોલો, ભગવાન આવ્યા કે હા 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 કેવા પૂતળા બનાવ્યા છે, કેવો શિલ્પકાર છે, એની હથોડી કેવી છે. 3 વાર ભગવાન હા 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 કેવો શિલ્પકાર છે, ત્યાં હલ્યો કે મેં બનાવ્યા. ભગવાન કે તને જ ગોતું છું. હા, ક્યાંયથી છોડે નહીં, એનું નામ ઈશ્વર કહેવાય.